બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ઇલેક્ટ્રોનિક્સનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ બેઝ ઓન એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઓર કન્ડક્ટિવિટી, એટલે ચેનલનું કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટરમાં વર્ગીકરણ. આ વિડીયો જોયા પછી તમને ત્રણેયનો તફાવત એકદમ ક્લિયર થઈ જશે. અને હા, તમને આના ડિટેલ નોટ્સ જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી બ્લોગની લિંક આપેલી છે, તમે ત્યાં જઈને વાંચી શકો છો. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ ડિફરન્સ ઇઝ ડેફિનેશન. તો અહીં આપણે પહેલાં જોઈએ કંડક્ટરની ડેફિનેશન. એવા મટીરિયલ જે પોતાનામાંથી ઇલેક્ટ્રિક કરંટને ખૂબ ઇઝીલી પસાર થવા દે છે. અ મટીરિયલ દેટ અલાઉઝ ધ ઇલેક્ટ્રિક કરંટ ટુ પાસ થ્રુ ધેમ ઇટ વેરી ઇઝીલી. સેમિકન્ડક્ટર એવા મટીરિયલ છે જેની અંદર કંડક્ટિવિટી કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટરની વચ્ચે હોય છે. અ મટીરિયલ દેટ હેઝ કંડક્ટિવિટી ઇન બિટવીન ધ કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર આ એવા મટીરિયલ છે જે પોતાનામાંથી ઇલેક્ટ્રિક કરંટને બિલકુલ પસાર થવા દેતા નથી. મટીરિયલ દેટ ડુ નોટ અલાઉ ધ ઇલેક્ટ્રિક કરંટ ટુ પાસ થ્રુ ધેમ. સેકન્ડ પેરામીટર છે ફોરબિડન એનર્જી ગેપ. એનર્જી બેન્ડવાળા ડાયાગ્રામમાં જોઈએ તો ફર્સ્ટ કંડક્ટરમાં કોઈ એનર્જી ગેપ નથી. અહીં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા પર ઓવરલેપ થાય છે. નો એનર્જી ગેપ મીન્સ ધ કન્ડક્શન બેન્ડ ઓવરલેપ્સ ધ વેલેન્સ બેન્ડ. સેમિકન્ડક્ટરમાં નાની એનર્જી ગેપ હોય છે જે લગભગ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. સ્મોલ એનર્જી ગેપ એપ્રોક્સિમેટલી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યારે ઇન્સ્યુલેટરમાં આ ગેપ ખૂબ મોટી હોય છે, લગભગ 15 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. આ ગેપ એટલી મોટી હોવાને કારણે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. ધ વેરી લાર્જ એનર્જી ગેપ એપ્રોક્સિમેટલી 15 ઇલેક્ટ્રોન વોલ્ટ. નાવ નેક્સ્ટ પેરામીટર ઇઝ ધ કંડક્ટિવિટી, એટલે કે વહનની ક્ષમતા, કરંટના વહનની ક્ષમતા. કંડક્ટરની કંડક્ટિવિટી ખૂબ જ હાઈ હોય છે, જે લગભગ 10⁻⁻7 મોહ પર મીટરની હોય છે. સેમિકન્ડક્ટરની કંડક્ટિવિટી ઇન્ટરમીડિયેટ હોય છે, જે લગભગ 10⁻⁻7 મોહથી 10⁻13 મોહ પર મીટરની વચ્ચેની રેન્જમાં હોય છે. જ્યારે ઇન્સ્યુલેટરની કંડક્ટિવિટી ખૂબ જ લો હોય છે, જે લગભગ 10⁻13 મોહ પર મીટરની હોય છે. નેક્સ્ટ ઇઝ ધ કંડક્શન. કંડક્શન એટલે કે એમાં કંડક્ટિવિટી શેના લીધે થાય છે? તો કંડક્ટરમાં કરંટનું વહન ફ્રી ઇલેક્ટ્રોનના કારણે થાય છે. જ્યારે સેમિકન્ડક્ટરમાં કંડક્શન ઇલેક્ટ્રોન્સ અને હોલ્સના બંનેના મૂવમેન્ટને કારણે થાય છે, ડ્યુ ટુ મૂવમેન્ટ ઓફ બોથ ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ. જ્યારે ઇન્સ્યુલેટરમાં ફ્રી ઇલેક્ટ્રોન ન હોવાને કારણે તેમાં કોઈ પણ કન્ડક્શન થતું નથી, મીન્સ નો કન્ડક્શન. રેઝિસ્ટિવિટી. રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધકતા, જે કંડક્ટિવિટીથી એકદમ ઉલટું છે. કંડક્ટરની રેઝિસ્ટિવિટી ખૂબ જ લો હોય છે, જ્યારે લગભગ 10⁻⁻7 ઓહ્મ પર મીટર. જ્યારે સેમિકન્ડક્ટરની રેઝિસ્ટિવિટી 10⁻⁵ ઓહ્મ પર મીટરથી 10⁵ ઓહ્મ પર મીટર હોય છે. જ્યારે ઇન્સ્યુલેટરની રેઝિસ્ટિવિટી ખૂબ હાઈ હોય છે, વિચ વન ઇઝ ધ 10⁻⁵ ઓહ્મ પર મીટર છે. નેક્સ્ટ પેરામીટર ઇઝ ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. કંડક્ટરનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ પોઝિટિવ હોય છે, એટલે કે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ તેનું રેઝિસ્ટન્સ વધશે. સેમિકન્ડક્ટરની ટેમ્પરેચર કોએફિશિયન્ટ નેગેટિવ હોય છે, એટલે કે ટેમ્પરેચર જેમ જેમ વધશે તેમ તેમ એની રેઝિસ્ટિવિટી ઘટશે. જ્યારે ઇન્સ્યુલેટરમાં નો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઇન્સ્યુલેટરનો પણ ટેમ્પરેચર કોએફિશિયન્ટ નેગેટિવ હોય છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કંડક્ટરના આઉટર સેલમાં 4 કરતાં ઓછા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે સેમિકન્ડક્ટરમાં ફિક્સ 4 ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે ઇન્સ્યુલેટરમાં બહારની કક્ષામાં 4 કરતાં વધારે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે.
ઉદાહરણો તો કંડક્ટરમાં ઉદાહરણ છે સિલ્વર, ગોલ્ડ, એલ્યુમિનિયમ વગેરે. જ્યારે સેમિકન્ડક્ટરમાં સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ વગેરે. જ્યારે ઇન્સ્યુલેટરના ઉદાહરણ છે એર, માઇકા, ગ્લાસ, પેપર, પોર્સેલિન, લાકડું વગેરે. ઉપયોગો એટલે કે આ બધા ક્યાં વપરાય છે તે એપ્લિકેશન્સ. તો કંડક્ટરનો ઉપયોગ કન્ડક્ટિંગ વાયર્સ અને કેબલ્સ બનાવવા માટે થાય છે. સેમિકન્ડક્ટરનો ઉપયોગ સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ જેવા કે આઈસી, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર વગેરે બનાવવા માટે થાય છે. ઇન્સ્યુલેટરનો ઉપયોગ ઇલેક્ટ્રિક શોકથી બચવા માટે અને પ્રોપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે થાય છે. યુઝ ફોર ધ પ્રોવાઇડિંગ ધ ઇન્સ્યુલેશન એન્ડ પ્રિવેન્ટિંગ ધ ઇલેક્ટ્રિક શોક. તો ફ્રેન્ડ્સ, આ હતો ડિફરન્સ બિટવીન ધ સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર એન્ડ કંડક્ટર. જો તમારે આ આખી નોટ્સ જોઈતા હોય તો તેની લિંક મેં બ્લોગમાં મૂકેલી છે. એની લિંક અહીં આગળ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.